લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ પોલીસ વિભાગ દ્વારા કડક ચેકિંગ હાથ ધરાયું છે। દાહોદ જિલ્લાને જોડતી મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદો પર પણ ખાસ ચેકિંગ પોઈન્ટ ઊભા કરાયા છે। પોલીસ દ્વારા હથિયારો કે રોકડની હેરફેર ન થાય તે માટે વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે। ઉપરાંત પ્રોહિબિશનના કેસ કરી લાખોનો મુદ્દામાલ પણ પોલીસે ઝડપી પાડ્યો છે। ખાસ કરીને દાહોદની ખંખેલા બોર્ડર, જાલોદની ધાવડિયા, ટુંટી કંકાસિયા તેમજ લીંબડી ચાકલિયા બોર્ડર વિસ્તારમાં રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ થઈ રહ્યું છે। 2024ના પાર્લામેન્ટના ઇલેક્શન અન્વયે હાલમાં જિલ્લામાં 18 જેટલી ચેકપોસ્ટો કાર્યરત કરવામાં આવી છે। આ તમામ ઇન્ટરેસ્ટેડ ચેકપોસ્ટ ઉપર પૂરતી સંખ્યામાં પોલીસ ફોર્સ દ્વારા વ્હીકલનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। આ સઘન ચેકિંગ થકી પ્રોહિબિશન તથા અન્ય જે ઇલીગલ પ્રવૃત્તિ છે કે ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો ભંગ ના થાય, ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય તે માટે કોઈપણ પ્રકારનો બનાવ ના બને તે માટે આ તમામ ચેકપોસ્ટો ઉપર કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી છે અને પ્રોહિબિશન લગતના કેસો પણ ચેકપોસ્ટ ઉપર હાલમાં કરાઈ રહ્યા છે।